પરમપિતા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સાનિધ્યમાં આ બગસરા ધામના આંગણે જ્યાં શ્રીજી મહારાજની અનંતવાર પધરામણી થઈ છે એવા રમણીય સ્થાનમાં અને એમાંય મંદિર જોયા પછી તો ગર્વ ગળી જાય ભાઈ. એવું સુંદર નકશીકામ યુક્ત અને મૂર્તિઓ તો આમ મરક મરક હસતી હોય એવી સરસ મજાની ભાઈ. શ્રીજી મહારાજના વંશજોએ જ્યાં સ્થાપિત કર્યા હોય ભગવાનને અને એ મૂર્તિમાં દૈવત હોય એની તોલે બીજું કોણ આવી શકે એવું જેમણે મૂર્તિમાં દૈવત પધરાવ્યું છે એવા આપણા સંપ્રદાયના ધબકતા હૃદય સમાન પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, એમના ચરણોમાં વંદન. વંદનીય તમામ સંતોના ચરણોમાં વંદન. આદરણીય ભક્તોના હૃદયમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણને વંદન અને સૌને હેત ભર્યા જય સ્વામિનારાયણ. એવું નહીં ચાલે હો. આટલો સરસ મજાનો પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે, થોડા એવા જોરથી બોલો કે અહીં મંડપ સુધી અંદર અંદર તો કમસે કમ સ્વામિનારાયણનો નાદ રહે. જય સ્વામિનારાયણ. 4 દિવસ પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામજીની પ્રતિષ્ઠા થવાની છે. એક વાર આપણે એમનો પણ જય નાદ કરીએ. જય શ્રી રામ. જય સ્વામિનારાયણ ભક્તો. આમ તો સ્વામી વિવેક સ્વામીને કહું છું કે આ બગસરા છે ને ખોટા ઘરેણામાં બહુ ફેમસ થઈ ગયેલું છે હો. પણ શ્રીજી મહારાજે ખોટા ઘરેણા જ્યાં હાલતા હતા ત્યાં એવા સાચા સંતોને પધરાવી દીધા. બોલો, આ હોનાની લાણી થાય છે અત્યારે. નહીંતર આ બગસરા કે ખોટું જ હોય, એમાં સાચું હોય જ નહીં એવું માનતા હતા બધાએ. પણ આજ સાચું સોનું અહીંયા હરિભક્તો લાણી કરી રહ્યા છે, ભગવાન માટે અર્પણ કરી રહ્યા છે. અને એ સાચા સોનાના ઘરેણા પહેરીને આપણા ઘનશ્યામ મહારાજ કદાચ હવે કોઈ ખોટું ઘરેણું ચરાવશે ને તો ઘનશ્યામ મહારાજ માટે ચડ્યું હશે ને એટલે કહેવાય છે કે ભાઈ સાચું જ હોય. ખોટું હોતી સાચું થઈ જાય એવી આ જગ્યા, એવું આ પાવન ધામ. ભક્તો, એથી વિશેષ કહું ને તો અમારું આ જેતપુર મંડળ છે ને એ જ્યાં જ્યાં વિખરાયું છે ને એને ફેલાવો સત્સંગનો એવો જોરદાર કર્યો છે ને કે આપણે એક વખત જેતપુર મંડળના તમામ સંતોને, 350 સંતો છે, બધાને જોરદાર તાળીઓથી વધાવીએ. આ મંડળની જ કંઈક કરામત એવી છે કે જ્યાં ખરેખર જ્યાં જાય ને ત્યાં એ સારું જ કામ કરે, સત્સંગનો ફેલાવો જ કરે. ભાઈ, એક સંતે કોઈ 2 વ્યક્તિને આશીર્વાદ આપ્યા. એકને કહ્યું કે તમારી આખી જ્ઞાતિ એક જ ગામમાં રહેજો, ભગવાન તમારા ઉપર દયા કરે. બીજાને કહ્યું કે તમારા ગામના જેટલા માણસો છે ને એ બધા નોખી નોખી જગ્યાએ વેરવિખેર થઈ જાય. એટલે કોઈએ પૂછ્યું કે બાપજી આવા આશીર્વાદ કેમ આપો છો? એકને બધાય કુટુંબને એક સાથે રહેવાના અને એકને બધાય કુટુંબમાંથી નોખા નોખા થઈ જવાના. ત્યારે એ સંતે એમ કહ્યું કે આ માણસો છે ને એ બધા એક ગામમાં જે છે ને એ બધા દુષ્ટો છે. એ જો નોખા નોખા થાય ને તો બધે હેરાન કરે, એના કરતા એક ઠેકાણે પડ્યા રહે સારા. અને બીજા જે ગામવાળા છે એ બધા સજ્જનો છે, એટલે એ જ્યાં જ્યાં જાય ને ત્યાં બીજું બગસરા ઊભું કરશે. માટે ભક્તો, ભગવાને દયા કરી હોય અને જેતપુરમાંથી નોખા નોખા થયા હોય ને તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ પણ એટલો જ કર્યો છે. આપણે સૌ સંતોને, ખાસ કરીને અમારા સૌના લાડલા પરમ પૂજ્ય સદગુરુ લક્ષ્મીનારાયણ સ્વામી અને એમના મંડળને ખૂબ ખૂબ બિરદાવી અને મારી વાણીને વિરામ આપું. જય સ્વામિનારાયણ.